શામળાજી પોલીસે આઈસર કંપનીની ટ્રક ગાડી નંબર HR63D6387ની માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹22,42,000નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી। આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર KD ડિંડોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર GR ચૌધરી શામળાજી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના મોટા વાહનોના ચેકિંગ દરમિયાન KD ડિંડોરને બાતમી મળેલી કે એક આઈસર કંપનીની ટ્રક ગાડી અને તેનો ચાલક અને તેની સાથેનો ઈસમ દારૂનો જથ્થો ભરી અણસોલ બોર્ડર થઈ ગુજરાતમાં પ્રવેશનાર છે। જે હકીકત આધારે ટ્રક ગાડી આવતા તેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા તે કબજે કરી બંને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।